વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરવા બદલ હું શ્રી સર્વોદય સ્કૂલના સંચાલકો, શિક્ષકો, કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ તથા સમસ્ત ઉપસ્થિત મહેમાનોને મારું હાર્દિક અભિનંદન પાઠવું છું. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને મને ખૂબ જ આનંદ થાય છે. ભૂતકાળનું આપણે સ્મરણ કરીએ તો મોવિયા ગામમાં અભ્યાસનો પાયો આપણા લોકપ્રિય અને શિક્ષાપ્રેમી મહારાજા સર ભગવતસિંહજી બાપુએ આજથી 100 વર્ષ પહેલાં નાખ્યું હતું. એ જ્ઞાનરૂપી દીપકને આપ સર્વેએ એક અલગ આધુનિક રૂપમાં પ્રગટાવી રાખ્યું છે. તે જોઈ હું ગર્વ અનુભવું છું. આપ સર્વે વિદ્યાર્થીઓ, બાળકો ભાગ્યશાળી છો કે આવા સારા માહોલમાં આપને અભ્યાસ પ્રાપ્ત કરવાનો તક મળે છે. બધા બાળકો આટલા ભાગ્યશાળી નથી હોતા. જેથી કરી આપના મનમાં આપના માતા પિતા પ્રતિ, આપના વડીલો પ્રતિ તથા આપના શિક્ષકો પ્રતિ હંમેશા માટે આદરગતિની ભાવના રાખજો. જીવનમાં સફળ બનવા માટે આ ભાવના જરૂરી છે. મારા મંતવ્ય પ્રમાણે આવા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવાથી એક વિદ્યાર્થીનો બૌદ્ધિક વિકાસ થાય છે. સાથે સાથે તેનું સંગઠન શક્તિ, વ્યવસ્થા શક્તિ અને આયોજન શક્તિ પણ વધે છે અને એક બાળકનું ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ થાય છે એવું હું માનું છું. જેથી કરી આવા સાંસ્કૃતિક કાર્યક્રમોને આપ બધા પૂરું સહયોગ અને સમર્થન આપજો. અંતે સર્વોદય એક સંસ્કૃત શબ્દ છે જેનું અંગ્રેજી અર્થ થાય છે પ્રોગ્રેસ એન્ડ ડેવલપમેન્ટ ફોર ઓલ. સાથે સાથે તેનો ગુજરાતી અર્થ થાય છે પ્રગતિ અને વિકાસ બધાના માટે છે. આ અર્થનો પ્રભાવ આપના શાળાના સંચાલકો, શિક્ષકો તથા સમસ્ત વિદ્યાર્થીગણને પ્રેરિત અને પ્રભાવિત કરે અને ભવિષ્યમાં માર્ગદર્શન આપે તેવી ઈચ્છા અને આશા સાથે જય હિન્દ.